આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું તો આ પહેલા દેવદર્શન કર્યા હતા અને ત્યારબાદ આણંદ લોટિયા ભાગોળ વિસ્તારમાં કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં સ્વાભિમાન સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। તો આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમિત ચાવડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાની આ ગૌરવવંતી ધરા ચરોતર પ્રદેશમાં સૌના આશીર્વાદ સાથે આજે પદયાત્રા કરીને ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તમે જોયું હશે, યુવાનો, વડીલો, તમામ લોકો જે ઉત્સાહ સાથે અમારી સાથે જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને નંબર 1 બનાવીશું, બધાના સહકારથી, તમામનો સાથ લઈ અને આણંદમાં જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે આગળ વધી રહ્યા છે। છેલ્લા દશકામાં જે રીતે ભેદભાવ થયો, જે રીતે અન્યાય થયો, મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવું શાસન અને વહીવટ થયો, બધું જ એકતરફી થયું, એનો જવાબ આપવા માટે આણંદની જનતા તૈયાર છે। અને તમે લખી રાખજો કે આજનો આ દિવસ યાદ રહેશે કે આણંદની જનતાએ પરિવર્તન માટે મત કરવાનું મન બનાવી લીધું છે। આણંદથી પરિવર્તનની શરૂઆત થશે અને આવનારા દિવસોમાં આખા ગુજરાત અને દેશમાં પરિવર્તન થવાનું છે। 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આણંદ, ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે।